તો મિત્રો અત્યારે આપણે અહીંયા બાળકોને લગતા અમુક સેન્ટેન્સીસ જોવાના છે. એવા સેન્ટેન્સીસ કે બાળકોને જલ્દી સમજણમાં આવી જાય, અને હું સેન્ટેન્સની સાથે ગુજરાતી અનુવાદ પણ કહીશ કે સેન્ટેન્સ શું કહેવા માગે છે. જે લોકો અંગ્રેજીમાં બિગિનર્સ છે, જેમને બિલકુલ અંગ્રેજી નથી આવડતું, એમના માટે બી ઉપયોગી છે. એ પણ આ વિડીયો જોશે તો એમને બી બહુ જલ્દી અંગ્રેજી આવડી જશે. તમારું બાળક 5 વર્ષનું, 7 વર્ષનું, 8 વર્ષનું એવું છે, અંગ્રેજી નથી આવડતું, તો એમને આ સેન્ટેન્સીસ તમે વાંચી સંભળાવો, કાં તો વિડીયો તમે ચાલુ કરો અને એમને સંભળાવો, જેથી કરીને એમને મેમરાઇઝ થશે અને બહુ જલ્દીથી અંગ્રેજીમાં એમને પકડ આવશે. તો ઠીક છે મિત્રો, વિડીયો શરૂ કરીએ. આજના વિડીયોનું પહેલું સેન્ટેન્સ છે આઈ એમ હેપી. નો મતલબ થાય હું ખુશ છું કે હું આનંદિત છું. બીજો છે ધીસ ઇઝ માય ટોય, મતલબ આ મારું રમકડું છે. है તમે ઘરમાં કોઈ ટોયસ મૂકી અને ત્યાં પોઈન્ટ કરીને બાળકોને કહો કે ધીસ ઇઝ માય ટોય, वो समझ जाएगा कि ये આ ટોયસ છે એવું કહેવા માગે છે. ઠીક છે. વચ્ચે કદાચ મારું થોડું હિન્દી આવી જાય તો માફ કરશો, બિકોઝ હું ઘરમાં હિન્દી બોલીએ છીએ અમે, તો દેટ્સ વાય. કોઈ વાંધો નહીં, આગળ જોઈએ. આઈ લાઈક ટુ પ્લે, મતલબ છે કે મને રમવું ગમે છે. હે બાળકોને કહેવાનું કે वो બોલે કે આઈ લાઈક ટુ પ્લે, કે મને રમવાનું ગમે છે. અને તમે એક્શન કરીને પણ બાળકોને બતાવી શકો. સી રીડ્સ અ બુક, તે પુસ્તક વાંચે છે. આમાં સીનો ઉપયોગ કોઈ ફિમેલ હોય, લેડીઝ છોકરી હોય ત્યારે ઉપયોગ થાય, અને અગર કોઈ છોકરો વાંચતો હોય તો હી રીડ્સ અ બુક એ રીતે બોલાય. નો મતલબ થાય તે પુસ્તક વાંચે છે, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, મતલબ છોકરો હોય કે છોકરી હોય. ઠીક છે. પાંચમું વાક્ય, હી રન્સ ફાસ્ટ, તે ઝડપથી દોડે છે. અગર પેરેન્ટ્સ સમજાવી દે છે, થોડું દોડવાની એક્શન કરીને કહે અને બતાવે કે હી રન્સ ફાસ્ટ, મતલબ તે ઝડપથી દોડે છે. રન્સ મતલબ દોડવું અને ફાસ્ટ મતલબ ઝડપથી. ઠીક છે, આગળ જોઈએ. વી ઇટ ટુગેધર, અમે સાથે જમીએ છીએ. અને જમતી વખતે કાં તો એક્શન કરીને તમે બાળકોને બતાવો કે આપણે સાથે જમીએ છીએ એવું કહેવું હોય તો આ રીતે કહેવાય, વી ઇટ ટુગેધર. હે ને, આગળ જોઈએ. ધ ડોગ બાર્ક્સ, હે ને, કૂતરો ભસે છે. તો અગર મોબાઈલમાં તમે વિડીયો બતાવો કે કૂતરો ભસે છે અને પછી આ સેન્ટેન્સીસ કહો તો તમને યાદ રહેશે. ધ ડોગ બાર્ક્સ મતલબ ભસવું. ધ ડોગ બાર્ક્સ, ડોગ મતલબ કૂતરો. આગલો સેન્ટેન્સ, આઈ વોન્ટ વોટર, મને પાણી જોઈએ છે. આઈ વોન્ટ વોટર, મને પાણી જોઈએ છે. તમારું બાળક અગર 7 વર્ષનું, 8 વર્ષનું છે, તમે એનું કહી શકો કે મને પાણી આપ. એ અંગ્રેજીમાં કહ્યું આઈ વોન્ટ વોટર. અને પહેલાં તમારે એક્શન કરીને બતાવવાનું અને પછી તમારા બાળકોને કહેવાનું કે આવું કર, અને તમે જોડે સેન્ટેન્સીસ બોલો કે આઈ વોન્ટ વોટર, તો તમારું બાળક તમને પાણી આપે. એ રીતનું એક તમારે સિચ્યુએશન બનાવવાની. પછી કોઈ પણ ઘરના ફેમિલી મિત્ર સામે આંગળી પોઈન્ટ કરીને કહ્યું યુ આર માય ફ્રેન્ડ, તમે મારા મિત્ર છો, કે તું મારો મિત્ર છે. ઠીક છે. યુ આર માય ફ્રેન્ડ મતલબ તમે મારા મિત્ર છો. આગલું સેન્ટેન્સ, લેટ્સ ગો હોમ, ચાલો ઘરે જઈએ. હે ને, તમે ઘર બતાવીને કહી શકો કે ભાઈ આપણે ઘરે જવું હોય તો શું કહેવું, તો ભાઈ લેટ્સ ગો હોમ, ચાલો ઘરે જઈએ, એ રીતે બોલાય. ઠીક છે. આજના વિડીયોમાં આપણે 10 સેન્ટેન્સ જોયા, જેનો મતલબ પણ મેં તમને જણાવ્યો. તો મિત્રો, આવા જ વિડીયો આવતા રહેશે. અગર તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.